બ્રહ્માજી ને નારદજી કથા કરે છે. નારદજી કહે કે એક વખત એ નારદજી, મારાથી મારી પુત્રી સંધ્યાને જોઈને વિકાર ઉત્પન્ન થયો એટલે ભગવાન શંકરે મને ઠપકો આપ્યો એટલે મેં શંકરને મોહપાશમાં પાડવાનો વિચાર કર્યો. એટલે મેં વિષ્ણુની આરાધના કરી કે પ્રભુ શંકરને મોહિત કરવાનો માર્ગ આપો. ભગવાન શ્રી હરિએ કીધું કે બ્રહ્માજી રહેવા દો, શંકર દેખાય છે સામાન્ય પણ સામાન્ય નથી. શંકરમ સુરસામાન્યમ મત્વા દ્રોહ કરો અપી. એને સામાન્ય માનીને એની ઉપર એનો દ્રોહ નહીં કરતા. સુબુદ્ધિર વિગતા તદ્યા. તમારી આ સારી બુદ્ધિ ક્યાં વહી ગઈ? ક્યાં શંકરનો ચાલો કરવાનો વિચાર આવ્યો? તો કે ગમે એ કરો, મારે એને મોહમાં નાખવા છે. તો કે મોહિની તો ભગવતી જગદંબા આદ્ય શક્તિ છે, ભલે ભલાને મોહી લે. મહામાયાનું જો તું આરાધન કર. જગદંબાની આરાધના કરી, અનેક વર્ષોની આરાધના, 3000 વર્ષ માં જગદંબાનું તપ. માં જગદંબા પ્રગટ થયા. બોલ બેટા, માં જલ્દી પ્રસન્ન થઈ જાય, બાપા જલ્દી નો પ્રસન્ન થાય. માં તમે શંકર સાથે પરિણય કરી અને શંકરને મોહિત કરો. મારા જેવી મોહિયત્રી કોણ હશે? પણ એના માટે તું દક્ષને કે મારું તપ કરે. દક્ષનું તપ, દક્ષ અને વીરણીની, અસિકની એટલે વીરણીની લગ્ન બતાવ્યું છે. દક્ષ અને વીરણીનું તપ, અનેક સમયનું તપ, અને તપના અંતે લાંબુ સમય તપ કર્યું એટલે મહામાયા ભગવતી રાજી થયા છે. બોલો બેટા, તો કે આપ મારે ત્યાં દીકરી થઈને આવો. એટલે માએ કીધું કે દીકરી બનાવવાની રહેવા દેવું, તું મને માં બનાવીને લઈ જા, જિંદગી ભર તારા ઓરડે બેસીશ જા. નહીં, મારે દીકરી બનાવવી છે. તો કે આવું, પણ એક શરત, જો મારું અપમાન થશે તો હું મારા દેહનો ત્યાગ કરી દઈશ. આપનું અપમાન કોણ કરે? આ બાજુ દક્ષ અને વીરની ઘરે આવે છે અને બંને જણાએ ભગવતીનું આરાધન શરૂ કર્યું છે. ધીરે ધીરે સમય જવા લાગ્યો. ધીરે ધીરે માં ભગવતી જગદંબાએ પ્રગટવાની તૈયારી કરી. સુંદર ગર્ભધારણ થયો છે. આકાશ સુંદર બની ગયું. યોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભયવ અનુકૂળ. બધાએ માં જગદંબાનું સ્તવન કર્યું છે. હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની. પોતપોતાની કુળદેવીને યાદ કરજો. માં આરાસુરી અંબાની યાદ કરજો. માં ગબ્બરના ગોખવાળીની યાદ કરજો. હે માં, હે માં, નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતં નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા. હે માં ભગવતી જગદંબા, પધારો માં. હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા. આદ્ય શક્તિએ જન્મવાનું પ્રગટવાનું નક્કી કર્યું. માએ વીરણીના મનમાં પ્રવેશ કર્યો. મનમાં માં આવતા વીરણી મંગલમય સ્વરૂપ ધારણ કરવા લાગી. દક્ષપત્ન્યા સદા ચિત્તે શિવો વાસ દયાન્વિતા. ભગવતી જગદંબા મનમાં પધારી. વીરણીનું તેજ વધવા લાગ્યું.
ભગવતી શક્તિનો ગર્ભમાં આવિર્ભાવ દક્ષ અને વિરીડને બધી જ બાજુથી મંગલ મંગલ સુગંધ થવા લાગ્યા છે. વાતાવરણ પાવન બન્યું છે. મંદ મંદ સુગંધિત વાયુ વહેવા લાગ્યો છે. દેવતાઓ આકાશમાં આવી માની ભગવતીની સ્તુતિ કરીને પુષ્પની વૃષ્ટિ કરે છે. તત્રાગત્યશ્ચ સર્વે તે તુષ્ટુભુર જગદંબિકે લોકોપકાર કરણીમ પ્રણમ્ય ચ મુહુર્મુહુર. હે માં, પધારો માં. પ્રકૃતિ પ્રસન્ન, પ્રફુલ્લિત અને પાવન, દિશાઓ નિર્મલ બનવા લાગી. યક્ષ કિન્નર ગંધર્વ અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા. સુખદ સુંદર મુહૂર્તનું નિર્માણ થયું છે. મુહૂર્તે સુખદે ચંદ્ર ગ્રહતાલા અનુકૂલે. સુંદર ગ્રહ બંધારણ બનાવ્યું છે. ભગવતી માની સામે પ્રજ્ઞા 8 ભુજાવાળી માં જગદંબાનું પ્રાદુર્ભાવ. અને અસિકાની વીરની કે આ શું, એ તમે આમ આવો કે આમ આવો, માં આવે છે. માં જગદંબા આવી. હે માં, કોઈની દીકરી 5 ફૂટની ન હોય, તમે વચન આપ્યું હતું કે હું તાર ત્યાં દીકરી થઈને આવીશ. માં અષ્ટભુજાળી જોયા કરે છે. પછી કીધું કે હે માં, તારે મારા પ્રેમનું દર્શન કરવું હોય તો નાની બાળકી બના જા, લલ્લી બની જા. પરિણામ સ્વરૂપ માં નાની દીકરી બની ગયા. દીકરીએ રડવાનું શરૂ કર્યું. ભગવતીએ પ્રાર્થના કરી છે, મહેશાની નમસ્તુભ્યમ જગદંબે સનાતની કૃપામ કુરુ મહાદેવી સત્યે સત્ય સ્વરૂપ. માએ બાળ સ્વરૂપ ધારણ કર્યું. માએ રડવાની શરૂઆત કરી એટલે આજુબાજુમાં દીકરીના રડવાનો અવાજ આવ્યો એટલે બધા લોકો દોડતા દોડતા ભેગા થયા. અહીંયા આવીને જોવે છે તો અસિકાની વરીડના બાજુમાં સુંદર ત્રિભુવન સુંદર ભગવતી જગદંબા બિરાજી છે. નગરના આનંદનો કોઈ પાર નથી. એકબીજાને બોલાવે, બીજી ત્રીજાને બોલાવે. આખું નગર એકત્રિત થઈ ગયું અને બધાના મોઢામાંથી સુંદર શબ્દો નીકળવા લાગ્યા અને નૃત્ય કરવા લાગ્યા.